ભાવિક ભક્તોને મારા હૃદયપૂર્વક જય ગુરુદેવ। તો માણસના જીવનમાં ગુરુની આત્યંતિક આવશ્યકતા છે। સદગુરુ મળે તો એના આત્માની ઓળખાણ કરાવે, પોતાના નિજ સ્વરૂપનું ભાન કરાવે। સદગુરુ મળે તો ભેદ બતાવે, ખુલી જાય અંતર ખિડકી। જેને જેને સદગુરુ મળ્યા છે એનો બેડો પાર થઈ ગયો છે। એટલે સદગુરુ ની જીવનમાં આત્યંતિક જરૂર છે। પણ સદગુરુ એટલે દેહની વાત નથી। ગુરુ એટલે જ્ઞાન। જે જ્ઞાન ગુરુ બતાવે તે સત્ય, તે સત્ય ગુરુ। ગુરુ ઘણા પ્રકારના હોય, પણ જે સત્યનો રાહ બતાવે અને એ ગુરુ જ્ઞાન છે। દેહનો કોઈ રોલ નથી। કબીર સાહેબે કીધું છે કે દેહી કો સદગુરુ માને वो तो धुंधर ज्ञान, चार दाग आवे नहीं राखो सदगुरु जान। कया चार दाग? तो के जन्म मरण ते भोजन लेता નથી અને એનો જન્મ પણ હોતો નથી। ચાર દાગથી ન્યારા હો સદગુરુ જાન। એટલે ગુરુ એક જ્ઞાન છે અને માણસ અત્યારે દેહી ગુરુને પકડી રહ્યા છે કે એ તો પાંચ તત્વની કાયા છે, એના થકી સદગુરુ જ્ઞાન બતાવે છે। પણ ખરેખર જે જ્ઞાન બતાવે ને તે સદગુરુ છે। જે જ્ઞાન બતાવ્યું તે ગુરુ છે। દાખલા તરીકે આપણે કોઈ રોડે ચાલ્યા જઈએ છીએ અને રસ્તામાં બોર્ડ આવે અને એમાં લખેલું હોય એ પાટિયામાં કે આગળ પુલ તૂટેલો છે, તો જે જ્ઞાન પાટિયામાં લખેલું હતું તે ગુરુ છે। તે આપણને બતાવે છે કે આગળ ખતરો છે, હવે ત્યાં જવાય નહીં। એવી રીતે જે જ્ઞાન છે તે ગુરુ છે। ઘણાને ગુરુ વિશે ભ્રાંતિ થાય છે અને ગુરુની નિંદા પણ કરે છે। એટલે કીધું છે ને કે ગુરુ એ જ્ઞાન બતાવે તે જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ। જે જ્ઞાન આપવા વાળો ગુરુ એની નિંદા કદાપી ન કરવી જોઈએ કે આ ગુરુ આવા છે, આવા કર્મ કરે છે। એ તો જે કર્મ કરશે એ તે ભોગવશે। એટલે કીધું કે એક ડાલ દો પંખી બેઠા, એક ગુરુ એક શેલા। गुरु की करनी गुरु हरेगा, सेला की करनी सेला। तो उड़ जा हंस अकेला। क्योंकि गुरु જે જ્ઞાન બતાવે ને તે જ ખરેખર લેવાનું છે। ગુરુ શું કરે છે, શું નથી કરતા, કેવું જીવન જીવે છે એ જોવાનું નથી। આપણે તો જ્ઞાનથી મતલબ છે કે ગુરુએ મને જ્ઞાન શું બતાવ્યું તે જ્ઞાન ગ્રહણ કરવાનું છે। જેવી રીતે કોઈને તરતા ન આવડતું હોય અને કોઈ તરતા શીખવાડે અને એ તરી અને સામે પાર ઉભો જાય તો જે તૈરાકી જે શીખવી જે ગુરુએ અને જે જ્ઞાન બતાવ્યું, જે ઈશારા બતાવ્યા અને એ તરીને બહાર કાંઠે વહી આવે તો એ જ્ઞાન છે। એ જ્ઞાન એના અંગ સંગ રહે છે।
તે કોઈ દિવસ જતું નથી અને જે જ્ઞાન બતાવ્યું તે ગુરુ છે. દેહનો કોઈ રોલ નથી. એટલે આ જ્ઞાન તો પરંપરાથી ચાલ્યું આવે છે અને તે જ જ્ઞાન તે ગુરુ છે. આજે તો ગુરુની નિંદા કરે છે કે તમારા ગુરુની આયુ કેટલી, કે ભાઈ 30 વર્ષ, અને તમારી આયુ તો કે 60 વર્ષ, તો કે 30 વર્ષ તમારો ગુરુ નાનો છે અને એ તમારો ગુરુ હોય? પણ નહીં, ખરેખર જે ગુરુએ જે જ્ઞાન બતાવ્યું એ અમારો ગુરુ છે. એને અમે વંદના કરીએ છીએ. એ ગુરુ અમારી અંશન છે. જે જ્ઞાન બતાવ્યું તે ખરેખર સદગુરુ છે. તો સદગુરુ વિશે જે ભ્રાંતિ છે તે જીવનમાંથી કાઢી નાખવી જોઈએ. અને કબીર સાહેબ કહે છે તે વાત સત્ય માનવી જોઈએ કે અમારો ગુરુ જ્ઞાન છે, અમારો ગુરુ દેહ નથી, અમારો ગુરુ આત્મા છે, અમારો ગુરુ પરમાત્મા છે. આ 5 તત્વની કાયાને અમે ગુરુ માનતા નથી. તે તો નાશવાન છે અને ગુરુનો કોઈ દિવસ નાશ થતો નથી. તેથી જે અમને જ્ઞાન બતાવ્યું તે અમારો ગુરુ છે. તો આજે ગુરુ વિશે આટલી વાત કરી અને આવતા વિડીયોમાં ગુરુ વિશે વિસ્તારથી વાત કરશું. સાહેબ બંદી સતનામ. બધાને હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ.